આપણી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12નું ગુજરાતીનો જે બીજો પાઠ છે આપણો ખીજડીએ ટેકરી તેના વિશે અભ્યાસ કરીશું, જેના લેખકનું નામ છે ચુનીલાલ મડિયા। અને ચુનીલાલ મડિયાનો જન્મ છે તે 1922માં થયો હતો અને એમનું અવસાન 1968માં થયું હતું। ચુનીલાલ કાળીદાસ મડિયા, તેમનું પૂરું નામ શું છે તો ચુનીલાલ કાળીદાસ મડિયા। તેમનો જન્મ રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં થયો હતો। તેઓ 1939માં મેટ્રિક અને 1945માં મુંબઈની સિડનહામ કોલેજમાંથી બીકોમ થઈ મુંબઈથી પ્રકાશિત થતા જન્મભૂમિ દૈનિકમાં જોડાયા હતા। 12 વર્ષ જેટલો સમય મુંબઈમાં આવેલી યુસીસના ગુજરાતી વિભાગમાં કામ કર્યું। તેમણે નવલકથા, નવલિકા, નાટક, વિવેચન તેમજ કાવ્ય ક્ષેત્રે ખેડાણ કર્યું છે। વ્યાજનો વારસ, વેળા વેળાની છાંયડી, લીલુડી ધરતી ભાગ 1-2, સઘરા જેસમનો સાળો વગેરે નવલકથાઓ તથા ઘૂઘવતા પૂર, શરણાઈના સૂર, અંતઃસ્ત્રોતા વગેરે વાર્તા સંગ્રહો તથા રંગદા, શૂન્યશેષ, રામલો રોબિનહૂડ વગેરે એકાંકી અને ત્રિઅંકી નાટ્ય સંગ્રહો આપ્યા છે। તેમણે ચોપાટીની બાકડેથી હળવી શૈલીના નિબંધો, વાર્તા વિમર્શ, શાહ મૃગ, સુવર્ણમૃગ વગેરે વિવેચન સંગ્રહો આપ્યા છે। તેઓ રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત થયા છે। જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃ હૃદય, ભોજાની હૃદય દ્રાવક મનસ્થિતિ સૌ કોઈ ભાવકનું કાળજું વિંધી નાખે તેવી કરુણ છે। ભૂખ ગુંડી છે અને ગરીબાઈ વસમી છે। એ શું કરે કે શું કરાવે છે એ આ નવલિકાનો વર્ણ્ય વિષય છે। કહેવાતા મૃત બાળકનું રેશમી વસ્ત્ર લેવા ભોજો ઠંડીમાં ઉઘાડા શરીરે જજુમે છે। સમાજ જીવનની આ વરવી વાસ્તવિકતા ભોજાના કાળા કરતૂતો ભૂલાવીને તેના પરિવાર જોડે સહૃદયતાનો તંતુ સાધે છે। ભોજાના ભયની સામે માસ્તર પરિવારનું અમી ભરેલું અભય વચન વાર્તાનો સુખાંત સર્જી સર્જકની કલ્પનાતીત સફળતાનો પરિચય કરાવે છે। ભોજાની લાચારી દીનતા સામે માસ્તર દંપતીની ઉદારતા સદૈવ સ્મરણીય બની રહેશે। તો આ પાઠમાં ખીજડીએ ટેકરી, આ પાઠમાં શેનું વાર્તા છે તો એક પિતૃ હૃદય ભોજાની વાર્તા છે અને કારમી ગરીબીમાંથી પણ એક પિતૃ હૃદય કઈ રીતે ધબકતું રહે છે તેના વિશે વાત કરવામાં આવી છે। તો હવે આપણે આપણા પાઠ વિશે જોઈએ। હિરણના હેઠવાસના પટમાં ખીજડીયા ટેકરાની નજીક ભોજા કાળુએ દર વર્ષના રાબેતા મુજબ તરબૂચનો વાડો ઊભો કર્યો હતો। હવે હિરણ છે તે નદીનું નામ છે। હિરણ નદીનો જે પટ હતો, હિરણ નદીનો હેઠવાસ એટલે કે નીચલા પટમાં ખીજડીયો ટેકરો એટલે જ્યાં ખીજડાના ઘણા બધા વૃક્ષો થતા હશે તેવો ટેકરો છે તેની નજીક ભોજા કાળુ નામનો વ્યક્તિ છે તેને દર વર્ષે પોતે હિરણ નદીના નીચલા વાસમાં ખીજડીયા ટેકરાની બાજુમાં તરબૂચનો વાડો ઊભો કરે છે અને આ વર્ષે પણ તેને કર્યો છે। આડે દિવસે તો ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું, પણ ઓણ શિયાળે રીંગણી બાળી નાખે અને ગોળાના પાણી થીજવી દે એવી ટાઢ પડવા માંડી ત્યારે ભોજો ગીરની અંદર જઈને 3 વાર તલ બાવળ કાપી આવ્યો અને જીવલીએ વગડો ફરીને સૂકી સાઠીઓ વારીઓ ભેગી કરી 4 દિવસમાં તો ધણી ધણિયાણીએ મળીને 4 છોકરાને ચૂલો સમાઈ શકે એવડો કૂબો વાડા વચ્ચે જ ઊભો કરી દીધો। હવે આ જે ભોજો છે તે દર વર્ષે ક્યાં રહે છે તો હિરણ નદીનો જે હેઠવાસ હતો ત્યાં જ પોતે રહેતો હોય છે, પરંતુ ઓણ શિયાળે, ઓણ એટલે કે આ વખતે શિયાળામાં એટલી બધી ઠંડી હતી
કે વગડો જે ગોળાના પાણી છે એ પણ ઠરી જાય અને રીંગણીના છોડ છે તે ઠંડીના લીધે સુકાઈ જાય, એટલી બધી ઠંડી હતી. તે માટે થઈ અને ભોજા ભગતે અને તે ભોજા કાળવી અને જીવલી, તેમની પત્નીનું નામ શું છે તો જીવલી, આ બંનેએ ભેગા મળી અને વગડો એટલે શું તો વગડો એટલે કે વેરાન પ્રદેશ, સૂકો પ્રદેશ, વગડો એટલે કે સૂકો પ્રદેશ, સૂનો પ્રદેશ, વેરાન પ્રદેશ, ટૂંકમાં ઉજ્જડ કહી શકાય તેવું. તો આ વગડો ફરી ફરીને સૂકી સાઠીઓ, જે કપાસની જે સાઠીઓ હોય છે તેની ભારીઓ ભેગી કરી. જીવલીએ શું કર્યું છે તો બધા વગડામાં જઈ અને કપાસની જે સાઠીઓ બચી હોય તેને ભેગી કરી અને ધણી ધણિયાણી એટલે કે પતિ પત્નીએ ભેગા મળી અને 4 દિવસમાં કૂબો એટલે શું તો ઘાસનું ઝૂંપડું, કૂબો એટલે કે ઘાસનું ઝૂંપડું, આ પતિ પત્નીએ મહેનત કરી અને જે સાઠીઓથી એક કૂબો બનાવી આપ્યો અને એમાં પોતે પતિ પત્ની અને એક ચૂલો એટલું સમાઈ શકે એવડો કૂબો છે તે વાડાની વચ્ચે, જે તરબૂચનો વાડો હતો તેની વચ્ચે ઊભો કરી દીધો છે. શું કામ તો કે એને ઠંડીથી બચવું હતું એટલા માટે. છતાં ભોજાને લાગતું હતું કે દર વર્ષ કરતાં આ વખતે ટાઢ મારા પર વેર વાળવા આ વાડા ઉપર જ વધારે પ્રમાણમાં ખાબકી છે. આટલો બધો શિયાળો હતો તો પોતે એટલી ગરીબાઈમાં હતો કે તેની પાસે રહેવા માટે ઘર હતું નહીં. એટલા માટે થાય અને તે તરબૂચના વાડાની વચ્ચે એક ઘાસનું ઝૂંપડું બનાવે છે અને ઘાસના ઝૂંપડામાં રહે છે. પરંતુ તો પણ એને એટલી બધી ઠંડી લાગે છે કે ભોજાને એવું થાય છે કે આ વખતે ટાઢ છે તે મારી ઉપર વેર વાળે છે, એટલે કે દુશ્મની હોય તેવું કરે છે. ખાબકી છે એટલે કે એટલી બધી પડે છે. એક તો હિરણની પાટના ટાઢા બોળ પાણી અને વધારામાં પોષ મહિનાનો હિમ જેવો વાયરો. હિમ એટલે શું તો બરફ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે હેમ એટલે સોનું અને અહીંયા હિમ એટલે બરફ. તો આવી જે નાની નાની જોડણી છે તેના પણ અર્થ અનેક થઈ જાય છે. તો એ ખાસ ધ્યાન રાખવું. હેમ એટલે સોનું અને હિમ એટલે બરફ. એક તો હિરણની પાટના ટાઢાબોળ પાણી અને વધારામાં પોષ મહિનાનો હિમ જેવો વાયરો. એક તો હિરણ નદી છે તેનું પાણી જેટલું સખત ઠંડુ હતું અને એમાં પણ જે આ ગુજરાતી મહિનો પોષ મહિનો આવે છે તે પણ કેવો હતો તો ઠંડો બરફ જેવો તેનો વાયરો એટલે કે પવન. આ હિમવર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડે ઢીલે ઊભો વાડાનું ટોયામણ કરતો. ટોયામણ કરવું એટલે શું તો ટોયામણ એટલે કે પાણી પાવું, પાણી સિંચવું. આવી ઠંડીમાં ભોજો ભગત છે તે સાવ ઉઘાડા લીલે, પોતાની પાસે પહેરવા માટે વસ્ત્રો હોતા નથી, તેથી ઉઘાડા લીલે એટલે કે ઉઘાડા શરીરે જ વાડાનું ટોયામણ કરતો એટલે છોડવાને પાણી પાતો. એને પહેરવા કળિયું તો આજ કેટલાય સમયથી સાંપડતું નહોતું. એટલે કે એને પહેરવા માટેનું જે કળિયું પોતાને બહુ સમયથી એને હતું જ નહીં. વર્ષો જૂની ચોરણી હતી, એના ઉપર ગોદડા જેટલા ઉપરા ઉપરી થીગડા ચોટી ચૂક્યા હતા અને હવે એ થીગડાઓ પણ ઘસાતા ચાળણી બનેલું એનું થેપાડું એટલે તો એટલું તો જીર્ણ થઈ ગયું હતું કે હવે એને વધારે જીર્ણોદ્ધાર શક્ય નહોતું. એટલે થેપાડું એટલે શું તો થેપાડું એટલે કે સારી જાતનું ધોતિયું. એને જો આ ટોયામણ પણ
તળપદો શબ્દ છે, થેપાડું પણ તળપદો શબ્દ છે. તો આ છે તે તળપદા શબ્દોમાં આપણને પૂછાઈ શકે છે. એને પહેરવા માટે કડિયું તો નહોતું જ, પરંતુ જે ચોળની હતી તેના ઉપર એટલા બધા થીગડા માર્યા હતા કે તે ગોદડા જેવી બની ગઈ હતી. અને આ થીગડા પણ એટલા ઘસાઈને જાળી જેવા બની ગયા હતા કે મૂળ જે એનો થેપાડો એટલે કે મૂળ જે ધોતિયું હતું તેનો આકાર જ બદલાઈ ચૂક્યો હતો. અને હવે એનો જીર્ણોદ્ધાર એટલે કે હવે તેના પર થીગડા લગાવવા શક્ય હતા નહીં. ટાઢ જીરવવી એ ભોજાને માટે નવી નહોતી. ભૂતકાળમાં પોતે જ્યારે સીમ ચોરીઓને રવાડે ચડેલો ત્યારે કાજળ ભૂટ્યું હોય એવી કાળી ડિબાંગ રાતે એ કાજળ રંગ જોડે પોતાના સીસમ વર્ણા શરીરનો સુમેળ સાધવા તે કડકડતી ટાઢમાં પણ ઊભા મોલમાંથી ભારીઓ બાંધી જતો. છતાં હવે અવસ્થા થઈ હતી અને જુવાનીના ચડતા લોહીને અભાવે સહન શક્તિ પણ ઘટી હતી. તેથી હિરણના ઉપરવાસથી સુસવતા વીછીના ડંખ જેવા ઠંડા વાયરા ક્વચિત ભોજાના જડબાની ટાઢ જીરવવી એ ભોજાને માટે નવી નહોતી. ભૂતકાળમાં પોતે જ્યારે સીમચોરીઓને રવાડે ચડેલો ત્યારે કાજળ ભૂટ્યું હોય એવા કાળે ડિબાંગ રાતે એ કાજળ રંગ જોડે પોતાના સીસમ વર્ણા શરીરનો સુમેળ સાધવા તે કડકડતી ટાઢમાં પણ ઊભા મોલમાંથી ભારીઓ બાંધી જતો. છતાં હવે અવસ્થા થઈ હતી અને જુવાનીના ચડતા લોહીને અભાવે સહન શક્તિ પણ ઘટી હતી. તેથી હિરણના ઉપરવાસથી સુસવતા વીછીના ડંખ જેવા ઠંડા વાયરા ક્વચિત ભોજાના જડબાની ડાકલી બજાવી જતા ખરા. પણ પોતાની 32 દાંતિયા કરડે એ સામે ભોજાને એટલો રંજ નહોતો જેટલો રંજ એને ટાઢમાં કપડાને અભાવે ઠૂઠવાતા નાગાપુગા બાળકનો હતો. હવે આ ટાઢ છે તે ખૂબ જ હતી ઠંડી, પરંતુ આ ઠંડી છે તે ભોજાને માટે નવી નહોતી, કેમ કે એ તેનો ટેવાયેલો હતો. પરંતુ એને શું હતું કે પોતાનો જે નાનો અમથો છોકરો છે તે સાવ નિર્વસ્ત્ર હાલતમાં કપડા વિનાનો આવી ઠૂઠવાતી ઠંડીમાં ઠરી જાય તેનો તેને રંજ હતો. રંજ એટલે કે ફરિયાદ. રંજ એટલે કે ફરિયાદ હતી. તેની શું એકમાત્ર ફરિયાદ હતી કે પોતાનો છોકરો છે તે ઠંડીમાં ઠૂઠવાઈ ન જાય. ક્વચિત, અહીંયા જો ક્વચિત શબ્દ છે તે સંસ્કૃત શબ્દ છે અને તેનો અર્થ થાય છે કદાચ. ટોયામણ કરતો કરતો ભોજો ક્વચિત ટેકરા પાછળ લપાઈને બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર પોતાના મનઃચક્ષુ માંડતો અને દુકાનની અંદર ઘોડાઓ પર ખડકાયેલી કાપડની થપ્પીઓ પોતાની ચોર નજરે નોંધી લેતો. મનઃચક્ષુ માંડતો એટલે શું? તો પોતાના મનમાં ને મનમાં જોતો, એટલે કે એવું કોઈ દ્રશ્ય છે નહીં, પરંતુ એ મનમાં જેવું જોતો હતો, વિચારતો હતો કે દુકાનની અંદર ઘોડાઓ પર ખડકાયેલી જે કાપડની થેલીઓ છે તે તેને નજરે પડતી. માધવજી કાપડીઓ ગજના ગજ ભરે, પણ મારા જેવા સારું કટકી લુગડું પણ ફાડે નહીં. ભોજા જેવો ધડ માણસ પણ મણ એકનો નિસાસો મૂકતો અને તરત એનામાં રહેલો ભૂતકાલીન ભોજીઓ ધાડ પાડું સળવળી ઉઠતો. હવે આ ભોજો છે ત્યાં કેવો હતો? ભડ એટલે કે બહાદુર હતો, છતાં પણ એ નિસાસો નાખે છે. શું કામ નાખે છે? કે એટલી બધી ઠંડી છે અને પોતાનો છોકરો છે તે નિર્વસ્ત્ર છે. માધ્યાની હાટના ઉમરામાં એક ગણેશિયો ભરાવું એ ભેગા જ એના ખોખરા કમાણ ફટાક કરતા ઉગડી પડે ને ખભે ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડીને કૂબા ભેગું કરી દો. તેને શું વિચાર આવે છે કે તે માધવ જે પોતે કપડાં વેચે છે એની દુકાને જઈ અને એના દરવાજાના કમાડ ઉઘાડી અને જેટલું પણ કાપડ હોય એમાંથી એક પોટલી લઈ અને પોતાના ઘરે પહોંચાડી દો. પણ આ ચિત્રની સાથે સાથે જ બીજું એક ચિત્ર પરાણે આવીને ઉગતું હતું. ગામના શકમંદ શખ્સોની યાદી ઉપરથી કુબાનો સગડ કાઢીને પસાયતાઓ ભોજાને ઢોર માર મારી રહ્યા છે. ગુનાની પરાણે કબૂલાત કરાવવા પોતાને ઝાડની ડાળે ટાંગીને નીચે તાપ કર્યો છે. મુદ્દામાલનો પત્તો મેળવવા કાપડ ક્યાં દાટ્યું છે
એ સ્થળ બતાવવા હાથ પગ બાંધી રણ ગોવાળીઓ બનાવીને ઉપર લાકડીઓની તડાપીટ બોલે છે. એને પેલા કાપડ ચોરવાનો વિચાર તો આવે છે, પરંતુ પછી એને કેવો વિચાર આવે છે કે પોતાને બધા ગામના લોકો છે, જે પસાયતો એટલે કે ગામના માણસો, પંચાયતના સભ્યો એ બધા છે તે ભેગા મળીને એને ખૂબ જ માર મારી રહ્યા છે. પોતે કરેલો ગુનો અને એની કરાવવા માટે કબૂલાત કરાવવા માટે જે મહેનત કરે છે તેમાં તેઓ શું કરે છે તો પોતાને ઝાડની ડાળીએ ટીંગાડી દે છે. પોતાને ઝાડની ડાળીએ ટીંગાડી દે છે અને નીચેથી બધા છે તે તેને ઢોર માર મારે છે. તો આવો માર છે તેને કલ્પનામાં દેખાય છે. આ કોઈ હકીકત નથી, પરંતુ તે એવી કલ્પના કરે છે. ના ના, હવે આ ઉતરતી અવસ્થાએ આવા ઢોર માર મારાથી નહીં વેઠાય એટલે કે સહન થાય. ઉતરતી અવસ્થા એટલે આધેડ વટી ગયા પછી જે વૃદ્ધાવસ્થામાં જે પગ મૂકે એવી ઉતરતી અવસ્થાએ જિંદગીની જીવન સંધ્યાએ જે ઢોર માર સહન થાય તેમ નથી. ઓઝાએ આ જોખમ વહોરવાનું માંડી વાળ્યું. ઓઝાએ શું કર્યું કે આ જોખમ મારે ખેડવું નથી. આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો સુભગ સંયોગ ઓઝા સમક્ષ આવી ઉભો. ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. એની જમીન બહુ કઠણ નહોતી, તેથી સાદી નાનકડી કોષ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું. કોષ એટલે કે કુહાડી. તો આ ખીજડીયા ટેકરાની માટી છે તે ખૂબ જ સુવાળી હતી અને કઠણ નહોતી, તેથી તેનો ઉપયોગ શેના માટે થતો તો જે નાના બાળકો હોય તેને દફનાવવા માટે, તેને દાટવા માટે થતો હતો. ગામના પોસ્ટ માસ્તરને ત્યાં આજે સાંજને સમયે છોકરો અવતરેલો. કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જ જન્મ્યો હતો, કોઈ કહેતું હતું કે એ જન્મ્યા પછી મરી ગયો. ઉપરા ઉપર પુત્રીઓ જ પામનાર પોસ્ટ માસ્તરને ઘેર વર્ષો પછી પુત્ર અવતર્યો, પણ નસીબમાં ન સમાયો, તેથી તેને ભારે આઘાત લાગ્યો. આ હતભાગીને ઘેર અવતરીને કશું સુખ ન પામનાર એ બાલુડા પાછળ માસ્તરે સારું દાન પુણ્ય કરી નાખ્યું. માધવજીના હાટેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવીને મૃત બાળકને સારી પેઠે વીંટાળ્યું. હવે જે ગામના જે પોસ્ટ માસ્તર હતા તેને ઘરે છોકરો અવતરે છે, પરંતુ તે છોકરો છે તે જન્મ્યા પહેલા મરેલો જ અવતરે છે અને કોઈ કહે છે કે જન્મ્યા પછી મર્યો છે. તો આ પોસ્ટ માસ્તરને ઘરે ઘણા વર્ષે પારણું બંધાયું છે. 4-5 છોકરીઓ પછી એકનો એક જે દીકરો હતો તે તેમના ઘરે જન્મ થયો, પરંતુ જન્મની સાથે જ તે મૃત્યુ પામ્યો છે. એટલા માટે પોસ્ટ માસ્તર છે તે પોતાને કેવો ગણાવે છે તો હતભાગી ગણાવે છે, એટલે કે નિરાશાજનક ગણાવે છે. આ હતભાગીને ઘરે તેમણે જન્મ લઈ અને કોઈ સુખ મેળવ્યું નહીં અને આવતા વેત જ મૃત્યુ પામ્યું. તેથી એની પાછળ એ પોસ્ટ માસ્તરે સારું એવું દાન પુણ્ય પણ કર્યું અને પોતાના દીકરાને કિંમતી વસ્ત્રમાં લપેટી અને પછી દાટવા લઈ જાય છે. અને અધવણ મીઠાની ગાંસડી બાંધીને 4 સંબંધીઓ જોડે માસ્તર ખીજડીએ ટેકરીએ ચાલ્યા. ઉઘાડે ડીલે ઠંડીમાં થરથરતો માધા કાપડિયાની દુકાન ફાળવાનો વિચાર કરતો અને પકડાઈ જવાની બીકે પોલીસના મારથી કાપતો ભોજો તડબૂચની વચ્ચે ચાડિયાની જેમ ઊભો હતો. એ જ વખતે પોસ્ટ માસ્તરના પુત્રના દફન માટે લોકો ખીજડીએ ટેકરે આવી પહોંચ્યા. હવે જ્યારે ભોજો છે તે શું વિચાર કરતો હતો કે હું માધા કાપડિયાની દુકાને જાઉં છું અને ત્યાં ધાડ પાડું છું, ત્યાંથી વસ્ત્ર લઈ આવું છું અને મારા નાના અમથા બાળકને આવી ઠંડીમાં વસ્ત્ર પહેરાવું છું. પરંતુ અહીંયા શું થાય છે કે એને ચોરી કરવા જવાનો વારો આવતો જ નથી. ત્યાં જ પોસ્ટ માસ્ટરનો છોકરો છે તે મૃત્યુ પામ્યો છે. એને દફનાવવા માટે થઈ અને 4-5 લોકો છે તે ખીજડીએ ટેકરે આવતા જોવે છે અને માધા કાપડિયાની દુકાનમાંથી જે મહામૂલું વસ્ત્ર હતું, રેશમી કાપડ, એ લઈ આવેલું હતું અને એ પોતાના શરીર પર વીંટેલું હતું. એ એની નજરે પડ્યા વિના રહેતું નથી. બાળકના મૃતદેહ પર 7-8 પડમાં વીંટાયેલું મહામૂલું વસ્ત્ર ઓઝા જેવા જ અવસ્ત્રાની નજરે પડ્યા વિના રહે એમ નહોતું. અવસ્ત્રા એટલે વસ્ત્ર વિનાનો. ઓઝો છે તે કેવા વસ્ત્ર પહેરતો હતો તો ફાટેલા તૂટેલા, અને એમાં પણ થીગડા મારીને જે હવે તો ચાળણી જેવું કાપડ બચ્યું હતું
તેવા વસ્ત્રો પહેરનારો એટલે કે અવસ્ત્ર બોજાની નજરે આવું મહામૂલું વસ્ત્ર છે તે પડી જાય છે. બાળકને ઠીક ઠીક ઊંડાણમાં દાટી માથે મીઠું ભભરાવી ઉપર પૂર્વવત પથ્થરો અને ધૂળ વેરીને સૌ રસ્તે પડ્યા. પછી બોજાના માનસમાં એક નવો જ પ્રકાશ ઝબકી ઉઠ્યો. અરે લુગડા તો ગાસડા મોઢે આ ટેકરાના પેટમાં દટાણા છે. મારી છાતી સામે જ હાથ અજમાવું એટલી જ વાર, હાથ ફેરો જ કરવાનો. હવે આ બોજાને શું વિચાર આવે છે કે આ ખીજડીયો ટેકરો છે તે બાળકોને દાટવા માટે જ ઉપયોગમાં લેવાય છે. તો આ ખીજડીયા ટેકરામાં ઘણા બધા બાળકો દટાયા છે અને એ વસ્ત્રો સાથે જ દટાયા છે. તો તેને શું વિચાર આવે છે કે આ વસ્ત્રો જેને પણ પહેરેલા છે એવા આ ખીજડીયા ટેકરાને હું ફંફાડું એટલે કે તેને ખોદું અને તેમાંથી જે પણ બાળકો દટાયા છે તેના કપડાં લઈ લઉં અને મારા દીકરાને પહેરાવું. આવા વિચારો એના મનમાં સતત ચાલતા રહે છે. તો હવે આપણે આગળનું પ્રકરણ છે તે પછી ચલાવીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર.